દાદાનું બુલડોઝર ફરે છે ને સાહેબ, ફરવા દિવ્યરાજસિંહના ઘર પર દાદાનું બુલડોઝર ખબર કરવી જોઈએ. ઓય દારૂ પીને મારવાની કોને કરે? ઉતારનો વિડિયો ઉતાર. આય તું આય નહીં રે, ફોન કર, ફોન નંબરમાં ફોન કર. પહેલા તમારે લુખ્ખા પોલીસોનું લિસ્ટ બનાવજો, પછી તમે ગુંડાઓનું લિસ્ટ 1001% બનાવજો. બ્રિજેશ શાહ સાહેબ હવે સરઘસ કાઢો. આખો રસ્તો બાપુજીનો કરી લીધો. દારૂ પીને કોને મારે? પી ગયો ફૂલ. દારૂ પીને મારવાની કરે? દારૂ પીને મારવાની કરો છે? જ રીતે લુખ્ખાગીરી કરી વર્ધીનો પાવર બતાવીને રાજકોટમાં 100 જગ્યાએથી હપ્તાનું શાસન ચાલે છે. તકલીફ થાય મારી છે એટલો. ઉતારનો ઉતાર, વિડિયો ઉતાર, ફૂલ દારૂ પી ગયો. લુખ્ખા છે તો છે એટલે તમે વરખોડો કાઢીને પણ સાબિત કરી દો. રાજ્યના 100 વહીવટદારોનું આપણે ગુંડાઓનું લિસ્ટ બનાવી, પીએસઆઈ પીઆઈ નો કોણ વહીવટ કરે છે ને એનું લિસ્ટ બનાવો. પરસભાઈ રાજકોટમાં તપાસ કરાવો કે કેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ અને દારૂની પરમિટ છે. નમસ્કાર, ગર્જનાદ સાથે આપનું સ્વાગત છે. આજે ગર્જનાદ એ કરવો છે કે 100 કલાકનું લિસ્ટ, ગુંડાઓનું લિસ્ટ. પણ સાહેબ પહેલા તમારે લુખ્ખા પોલીસોનું લિસ્ટ બનાવજો, પછી તમે ગુંડાઓનું લિસ્ટ 1001% બનાવજો. રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે પ્રમાણે કથળી છે તેની સૌથી મોટી જવાબદાર હોય તો રાજકોટની શહેર અને જિલ્લા પોલીસ છે. તેનો ઉત્તમ નમૂનો અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે પોલીસ, રાજકોટ શહેરની અંદર પોલીસ કેવા પ્રકારની લુખ્ખાગીરી કરી રહી છે તેના દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છે. કિશન, પોલીસ જ્યારે પણ અસામાજિક તત્વો લુખ્ખાઓની વાત કરતી હોય ત્યારે પોલીસે પોતાના વિભાગમાં પડેલા લુખ્ખાઓને શોધવાની જરૂર છે સાહેબ, આ યાદ રાખજો. કારણ કે તમારા વિભાગની અંદર જે લુખ્ખાઓ છે એ અસામાજિક તત્વોનો આતંક એ બીજા અસામાજિક તત્વો જેવો જ છે. રાજકોટના મહુવા રોડ પાસે જુઓ, પોલીસ કર્મીએ યુવકો સાથે મારામારી કરી, જાહેરમાં મારામારી કરી. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજાએ કાયદેસર લુખ્ખાગીરી કરી. પોલીસ કર્મીએ લાકડી વડે યુવક પર હુમલો કર્યો, માર માર્યો. નાના મવા રોડ પર યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ ગઈ અને કાર ટકરાતા આ સાહેબને ગુસ્સો આવી ગયો, જાણે કે કાયદોની વ્યવસ્થા એમના બાપુજીનું હોય. યુવક દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા સાહેબનો ગુસ્સો ઓર વધ્યો અને ટ્રાફિક પોલીસ દિવ્યરાજસિંહ જાડેજા ગુસ્સે થઈ અને યુવક પર લાકડી વડે જોરદાર હુમલો કર્યો. જો કે આખી ઘટનામાં મીડિયાનો જમાનો છે દીક્ષિત, એટલે યુવક દ્વારા આખો વિડીયો ઉતારી લેવામાં આવ્યો. વિડીયો તમે ફૂલ કરીને બતાવો. હા, એટલે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ શાહ પોલીસમાં લુખ્ખાઓ છે કે જે પ્રમાણે બે રોકટોક રીતે અમદાવાદના વસ્ત્રાલમાં જે રીતે તલવારો લઈને નીકળાતા, આ રાજકોટમાં લાકડી લઈને બેફામ લુખ્ખાઓ નીકળી રહ્યા છે. એટલે કાયદો અને વ્યવસ્થાની આ હરામખોરોને કોઈ પણ પ્રકારનો ડર નથી. ભાઈ ગાડી લઈને ગયા હોય તો અડી જાય, એ ભૂલ છે, અકસ્માત છે, તમને કોઈ એટલું તો નુકસાન નતું થઈ ગયું. પણ પોતાના બાપનું સમજતા પોલીસ વાળા દીક્ષિત, આમને એવો રોફ હોય છે કે અમે વર્ધી પહેરી લીધી એટલે અમારા બાપુજીનું છે, અમે ગમે એનું મારીશું. સાહેબ હિંમત હોય તો આ પોલીસની વર્ધી ઉતારીને બતાવો, કારણ કે આવા લોકોના કારણે જ લોકોને એ હવા રહે છે, વહેમ રહે છે. ભાઈ તમારી ગાડી અકસ્માત થઈ હતી, તમારે કાયદેસર કેસ કરી દેવો તો સરઘસ કાઢો ને. બ્રિજેશ શાહ સાહેબ હવે સરઘસ કાઢો. આખો રસ્તો બાપુજીનો કરી લીધો અને યુવકને લાકડી વડે તૂટી પડ્યા. રાજકોટનો નાના મવા રોડ જાણે બાનમાં લઈ લીધો હોય. 15-20 મિનિટ માટે પ્રમાણની સ્થિતિ એ પ્રમાણે લાકડી લઈને તમે જોઈ લો. રાજકોટ પોલીસના બહાદુર પોલીસનું કારસ્તાન જોઈ લો. હર્ષંઘવી સાહેબ, ડીજીપી વિકાસ સહાય સાહેબ, જોઈ લો રાજકોટ પોલીસનું કારસ્તાન કે બેફામ રીતે દાદાનું બુલડોઝર ફરે છે ને સાહેબ, ફરવા દિવ્યરાજસિંહના ઘર પર દાદાનું બુલડોઝર ખબર કરવી જોઈએ. અને જો બુલડોઝર નહીં ફેરવો તો આવી જ રીતે રાજ્યના અન્ય પોલીસ કર્મચારીઓ પણ કોઈ કાયદો અને વ્યવસ્થાની મર્યાદા નહીં રાખે, પોતાને કઈ પણ અડચણ થશે તો પોતે સીધા તમારા દંડા ચાલે છે. તમે જ કહેતા હતા દંડા રાખવા જોઈએ, પોલીસના તાત્યા ધ્રુજવા અસામાજિક તાત્યા ધ્રુજવા અને ધ્રુજવા જોઈએ અસામાજિક તત્વોના તાત્યા. પોલીસનો ડર એટલો હોવો જ જોઈએ કે અસામાજિક તત્વોના તાત્યા ધ્રુજવા જોઈએ, પણ પોલીસમાં રહેલા અસામાજિક તત્વો પણ આ રીતે બેફામ થઈને એ યુવકની ગાડી પોલીસની ગાડીને અથડાઈ ગઈ અને સરકારી ગાડી તો હતી નહીં, આમની પોતાની પ્રાઇવેટ ગાડી હતી. અરે સરકારી હોય તો શું થઈ ગયું સાહેબ? ભૂલ માણસ માત્ર ભૂલ થઈ હતી તો અરે ફરિયાદ કરી દેવી હતી દીક્ષિત. ફરિયાદ કરવી એટલે તમે આ રીતે લુખાઓની જેમ લાકડી લઈને નીકળી જશે, દબાવશો, ધમકાવશો. આ છે
રાજકોટ પોલીસે ખરેખર સમજવા જેવું છે અને જે પોલીસનો જે ડર રાજકોટ અને જે રીતે તમે વસ્ત્રાલમાં ગુંડાઓનો વરઘોડો કાઢ્યો તો ને સાહેબ, એ રીતે આમાં પણ હવે કાઢો. તમે આમાં આદેશ આપો ને હું તમને કહું બધા ટ્વીટ કરો. આ જ રીતે લુખ્ખાગીરી કરી વર્ધીનો પાવર બતાવીને રાજકોટમાં 100 જગ્યાએથી હપ્તાનું શાસન ચાલે છે. એમાં કઈ પ્રવૃત્તિ ચાલે છે બાયોડીઝલ સહિતની આખા ગામને ખબર છે કે બાયોડીઝલ, જુગાર, સ્પા, કેવી પ્રવૃત્તિથી તમારી રાજકોટ પોલીસ કમાય છે. જમીનો, આ બધા જ ધંધા બધાને ખબર છે. નશીલા દ્રવ્યો, કૂટણખાનાઓ, અને તમને મજા આવે ત્યારે તમારે તોડ કરી લેવાના. આ તે એમાં કોઈ કઈ નથી કહેતું, પણ હવે રાજકોટ પોલીસમાં કોઈ યુવકે કોઈ યુવતીએ સામાન્ય નાગરિકે સ્કૂટર લઈને નીકળવું તો એ પણ ચેક કરવું કે મારી આજુબાજુમાં કોઈ પોલીસની ગાડી તો નથી ને. નેતાઓનો કંઈક કાંડ થયો હોય કે નેતાઓની સીડીઓ આવી હોય દીક્ષિત, તો એ સીડીઓ છુપાવવામાં પોલીસને જબરજસ્ત રસ છે. અને આમાંય રસ છે ભાઈ. તમે જોઈ લ્યો કઈ રીતે આખું રાજકોટ શહેર બાંધમાં લઈને આ મહાશય છે તે ફરી રહ્યા છે. બેફામ રીતે ઓલો યુવક લાકડી બે જણા છોડાવવાનો પ્રયત્ન કરે છે. એવો પણ આરોપ છે કિશન કે આ યુવક આ પોલીસ મહાશય શ્રી દારૂના નશામાં હતા. જો કે એનો રિપોર્ટ આવે તો જ ખબર પડે. રિપોર્ટ નહીં આવે કારણ કે એનો રિપોર્ટ કરે કોણ ભાઈ? પોલીસમાં છે. ભાઈ વર્દી પહેરી લીધી એટલે કાયદોની વ્યવસ્થા તમારા બાપુજીની નથી. અને વર્દીમાં રહેલા આવા અસામાજિક તત્વોને એક નહીં 100 વાર ઓળખવાની જરૂર છે કે આપણા ગુજરાતમાં કેવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે. હર્ષભાઈ 100 વહીવટદારોનું લિસ્ટ બનાવો. રાજ્યના 100 વહીવટદારોનું આપણે ગુંડાઓનું લિસ્ટ બનાવી પીએસઆઈ પીઆઈ નો કોણ વહીવટ કરે છે ને એનું લિસ્ટ બનાવો. હવે ગુંડા બાદ એક એવા અધિકારીને કામ આપો કે જે વહીવટદારોનું લિસ્ટ બનાવે. કારણ કે આ બધા વહીવટદારો જ આ રીતની લુખ્ખાગીરીમાં હોય કે હું મારા તો 10 પીએસઆઈ પીઆઈ હું કવ એમ કરે છે ને એનો વહીવટ હું કરું છું. અને એના જ કારણે રાજકોટમાં તમે વિચાર કરો આખી ગુજરાત પોલીસને નીચું જેવા જેવું કારસ્તાન, આખા પોલીસને નીચું જેવા જેવું કામ આવા લોકો અમુક બે પાંચ લોકો કરે છે જેના કારણે મારા ગુજરાતની 95% પોલીસે નીચું જોવાનું કામ થાય છે. સારા પોલીસ અધિકારીઓ અને સારા પોલીસ કર્મચારી હોય છે આજે પણ 50,000 લાખ રૂપિયા રસ્તા પરથી મળ્યા હોય તો લોકો સુધી પહોંચાડવાનું કામ કરનારા કોન્સ્ટેબલ પણ રાજકોટ. અને આવા લોકો અને આવા જેની ગાડી કોકને અડી જાય, જેનું સ્કૂટર કોકને અડી જાય એટલે બેફામ લુખાડી જેમ. હર્ષભાઈ વર્ધી વગર પણ લાકડીઓ રાખવાની આપણે ગુજરાતમાં છૂટ આપી દીધી છે. એક તરફ બુટલેગરોને પોલીસનો ડર નથી અને બીજી તરફ પોલીસ વાળા આવી રીતે લોકોને ખોટી રીતે ડરાવે. લુખ્ખાગીરી કરે છે, લુખ્ખાગીરી. મારો શબ્દ તમને અસંવૈધાનિક લાગશે તો 100 વાર લગાડો, કરી નાખો તમે પત્રકારો પર પણ કાર્યવાહી. પણ સાહેબ ખોટું છે તે બોલવાના છે અને 1000 વાર બોલવાના છે. લુખ્ખાગીરી છે તો લુખ્ખાગીરી છે તમારી. પોલીસના નામે કોણ ક્યાંથી હપ્તા લઈ આવે ને એનું લિસ્ટ નથી હોતું કે બિચારા દુકાનવાળા ધંધાવાળા થાકી જાય સાહેબ. હમણાં તોડબાદ પત્રકારોનું લિસ્ટ બનાવ્યું કારણ કે અને હું તમને કહું બનાવવું જ જોઈએ. અમારા પત્રકારોમાં કોઈ તોડબાદ હોય ને કરતા હોય તો બનાવવું જોઈએ, પણ પોલીસનું બનાવો કે જે એક જગ્યાએથી દુકાનદારો થાકી જાય છે ભાઈ કે ડિસ્ટર્બ લઈ જાય, ઝોન લઈ જાય, તોડબાદને કોને પૈસા આપવા? તોડબાદ પત્રકારોનું લિસ્ટ બનતું હોય ને તો તોડબાદ પોલીસ વાળાનું બનવું જોઈએ લિસ્ટ પણ બનાવજો. અને આવા લુખ્ખાઓનું પણ લિસ્ટ બનવું જોઈએ જે પોતાના કાયદાની વ્યવસ્થાના બાપુજીનું સમજે છે. દિવ્યરાજસિંહ જાડેજા જેવાનું લિસ્ટ બનવું જોઈએ. રાજકોટ પોલીસમાં થોડી પણ ઈમાનદારી હોય તો આની તપાસ થવી જોઈએ. આ પોલીસ કોન્સ્ટેબલ નહીં ભાઈ વરઘોડો કાઢવો જોઈએ. રાજકોટ આ વરઘોડાની જ ઘટના છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, ડીસીપી ક્રાઇમ રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નીકળવો જોઈએ. આ બધાને મારી વિનંતી છે કે તમે હર્ષભાઈના કહ્યાગ્રા છો. હર્ષભાઈ કેમ બધું કરો છો તો હર્ષભાઈ અસામાજિક તત્વોનું, લુખાવોનું, ગુંડાઓનું વરઘોડો કાઢવાનું છે અને બહાદુર જવાનનું કામ. પણ એમાં અસામાજિક તત્વો લુખાવોમાં ક્યાંય એવું નથી લખ્યું કે આમાં પોલીસ વાળા ના હોવા જોઈએ. એટલે લુખા છે તો છે તો છે એટલે તમે વરઘોડો કાઢીને પણ સાબિત કરી દો કે પોલીસમાં પણ કોઈ લુખાગીરી કેસે દાખલો બેસાડવાનો સાહેબ ઉત્તમ સમય છે. હવે અમે જોઈએ કે તમે કેટલો ઉત્તમ સમયનો ફાયદો ઉઠાવો છો કે પછી તમારી પોલીસ છે એટલે ફાયદો તમે નથી સરઘસ કાઢતા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો શું, પણ તમારી કામગીરી પર પણ સવાલ આવીને ઊભો થશે. તમે રાજકોટ કોન્ફરન્સ, ક્રાઇમ કોન્ફરન્સ, આ બધામાંથી બહાર નીકળી જાવ એટલે ખરેખર ક્રાઇમને દૂર કરો. બધી કોન્ફરન્સ અને રાજકોટમાં તો કિશન ઘેર ઘેર રિવોલ્વર વાળા લુખાઓ ફરે છે. આ કેટલા આ તો પોલીસ હતા પણ વગર પોલીસ થઈ તમે લુખાઓ બંદૂકના લાયસન્સ લઈને ફરે છે. ત્યારે અમારી વાત સાથે અમે કેટલા હર્ષભાઈને કેવું છે હર્ષભાઈને કેવું છે હર્ષભાઈ રાજકોટમાં તપાસ કરાવો કે કેટલા લોકો પાસે રિવોલ્વરના લાયસન્સ અને દારૂની પરમિટ બે છે. સ્થિર અને અસ્થિર આ બે છે. દારૂ લીધો હોય ત્યારે કે મગજથી અસ્થિર ને લાયસન્સ લીધું હોય ત્યારે કે મગજથી સ્થિર. એટલે આવાનું લિસ્ટ બનાવો. આવાનું લિસ્ટ બનાવો તો ખબર પડશે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કમેન્ટ બોક્સમાં રાજકોટ થી છો તો આવા જેટલા પણ દૂષણ છે ને એ કમેન્ટમાં ખાસ લખો. અને આવા વિડિયો આવે
તો મોકલી દેજો. તો મોકલી દેજો, અમારી ટીમ તમને તમામને ન્યાય આપશે. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર.